જૈન સંકલ્પ ટ્રસ્ટ દ્વારા જૈન ભોજનાલય ચાલુ કરવામાં આવ્યું છે રાજકોટના બસ સ્ટેન્ડમાં, સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં. રાજકોટના એસટી બસ સ્ટેન્ડની અંદર આવેલું છે સરસ મજાનું જૈન ભોજનાલય. જૈન ભોજનાલય જે રાજકોટના એસટી બસ સ્ટેન્ડમાં ચાલુ કરવામાં આવ્યું છે. ખૂબ જ સરસ સગવડ અને ખૂબ જ સરસ સેવા છે જૈન લોકો માટે. આપણી સાથે જૈન સંકલ્પ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મયુરભાઈ શાહ છે. નમસ્કાર, જય હિન્દ. આજથી ગત 14મી ફેબ્રુઆરીના રોજ અમારા બે સંતો ગુજરાત રત્નથી સુશાંત મુનિ મહારાજ સાહેબ અને સદગુરુ દેવશ્રી પારસ મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી આજ એસટી બસપુરના બીજે માળે ફક્ત 900 કાર્પેટની અંદર અમે આ ભોજનાલય ચાલુ કરે, જેમાં પહેલા દિવસે 67 લોકો ફક્ત લાભાર્થી તરીકે હતા અને એ 67 લોકોથી ધીમે ધીમે વ્યાપ વધતો ગયો. એમ જેમ જેમ સંખ્યા વધતી ગઈ એમ અમારી જે જગ્યા ટૂંકી થવા માંડી. એટલે આજ ફ્લોર ઉપર અમને બીજી 2500 કાર્પેટની જગ્યા આના બિલ્ડરે છે એને અમને આપી. તો એ 2500 ફૂટ જગ્યામાં અમે નવું આખું નવા રંગરૂપ સાથે આ ભોજનાલય અહીંયા શિફ્ટ કર્યું. અત્યારે દરરોજ 500થી વધારે લોકો આનો લાભ લે છે. સવાર અને સાંજ 2 ટાઈમ આવે છે. લોકો જે અહીંયા જમવા નથી આવી શકતા એ લોકો અહીંથી અલગથી પોતાનું જમવાનું ટિફિન થ્રુ મગાવે છે. પ્લસ અહીંયા ઉપાશ્રયોમાં સાધુ સંતોની ગોચરીની પણ અમે વ્યવસ્થા કરીએ છીએ કે ઘણીવાર ગોચરીનો પ્રોબ્લેમ હોય એ પણ અમે વ્યવસ્થા કરીએ છીએ. આ અમારા ભોજનાલયમાં અમે ક્વોલિટી સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા. બધી બ્રાન્ડ ક્વોલિટી, અમૂલનું ઘી, રાણી સિંગ તેલ, એવી બધી બ્રાન્ડનો અમે ઉપયોગ કરીએ છીએ. અહીંયા વોટર કુલર છે, આરો છે, રોટલી બનાવવાનું મશીન છે, જે 1 કલાકમાં 1000 રોટલી આપે છે બનાવીને, જેની ઉપર અમૂલનું ઘી ચોખ્ખું અમે લગાડીએ છીએ. કઠોળમાં પણ અમે બધા બ્રાન્ડેડ કઠોળ વાપરીએ છીએ અને લોકોને સુખાકારી કેમ વધે, લોકોની તૃપ્તિ કેમ થાય જમવામાં, એ જ અમારો આશય છે. અત્યારે અમે આ જૈનો પૂરતું મર્યાદિત રાખ્યું છે એટલા માટે અમારી પાસે જગ્યા અને ફંડનો અભાવ છે. અત્યારે પણ અમારે મહિને 10થી 11 લાખ રૂપિયા જેવો ખર્ચ આવે છે, જેને અમે માંડ પહોંચી વળીએ છીએ. એટલે મારી તો દરેક દાતાઓને એવી અપીલ છે, અમે તો આ 500ના વધુમાં વધુ લોકો લાભ લે, 700, 1000, 1200 લોકો લે એવી અમારી ભાવના છે. અને અમે બધા જે પણ સાધાર્મિક જૈનો કે જે નીતિ છે કે જેને પ્રોબ્લેમ છે 2 ટાઈમ રસોઈનો, એવા લોકોને અમે ભોજન આપવા માગીએ છીએ. અને અમારા અત્યારે તો અમારી આ પ્રિમાઇસીસના ફંડને હિસાબે અમે 500થી વધારે લોકોને જમાડી છીએ. એ અમારી અત્યારે જે લિમિટ છે. જો વધારે અમારી પાસે દાન આવશે કે આનાથી મોટી જગ્યાના કોઈ ડોનર અમને મળશે તો ચોક્કસ અમે આનાથી 500થી વધારે લોકોનો લાભ લે એવું અમે કરવા માંગીએ છીએ. જમવાની સાથે સાથે તમને અહીંયા છાશની પણ સગવડ છે. આ બધું જ અનલિમિટેડ છે. અને અહીંયા ઠંડુ પાણી, કુલરનું ઠંડુ પાણી પણ આપવામાં આવે છે. ઢિંડોરાનો સંભારો છે. તો જૈનો બધા જે લોકોને ખબર ના હોય જરૂરથી લાભ લેજો. આ રાજકોટ બસ સ્ટેન્ડની અંદર 2nd ફ્લોર ઉપર જગ્યા છે. ત્યાં તમને સાત્વિક પ્યોર જૈન ભોજન મળશે જમવા માટે. ખૂબ જ સરસ સેવા શરૂ કરી છે આ ટ્રસ્ટે. આ જૈન ભોજનશાળાનો ટાઈમિંગ છે સવારે 11થી 1:30 વાગ્યા સુધી અને સાંજે 5થી 6:45 સુધી, સૂર્યાસ્ત સુધી હોય છે. સાંજે 5થી લઈને સૂર્યાસ્ત પહેલાં જમવાનું પૂરું થઈ જાય છે. અને આ ખાસ ફક્ત જૈનો માટે જ છે. ઓનલી ફોર જૈન્સ. કાકા, શું તમારું કહેવાનું થાય છે જમવા વિશે? બરાબર. કંઈ સુઝાવ કંઈ દેવો હોય તો? હા, તો બરાબર. જૈન લોકોએ લાભ લેવો જોઈએ ને બધાએ. હા, જૈનોએ તો લેવો જ જોઈએ, ચોક્કસ. અને જમવામાં કાંઈ ક્વોલિટીમાં કાંઈ એવું લાગે તમને? બરાબર. ઘર જેવું? ઘર જેવું જ. ઘર જેવું.
આ જૈન ભોજનાલયની વાત કરું તો અહીંયા તમને શુદ્ધ જમવાનું તો મળશે જ, પણ સાથે સાથે સફાઈ પણ ખૂબ જ સરસ રીતે રાખવામાં આવી છે. ખૂબ જ ચોખ્ખાઈવાળી જગ્યા અને બેસવાનું પણ એકદમ સરસ અહીંયા વ્યવસ્થા રાખવામાં આવી છે. તો જૈન લોકો જે લોકો રાજકોટ આવતા હો અને જમવાની સગવડ માટે ગોતતા હો તો તમને બસ સ્ટેન્ડની અંદર જ જૈન જમવાનું જૈન ભોજનાલય મળી જશે. તમારે બીજે ક્યાંય જવાની જરૂર નહીં પડે અને ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ ટેસ્ટમાં તમને જમવાનું મળશે. અહીંયા બપોરનું ને સાંજનું મેનુ મૂકવામાં આવે છે સ્ક્રીન ઉપર. જૈન લોકો માટે ભોજન ફક્ત ને ફક્ત 10 રૂપિયામાં જ આપવામાં આવે છે અને તમે હોટલમાં પણ નહીં ખાધું હોય એટલું સરસ ટેસ્ટી ભોજન અહીંયા તમને આપવામાં આવશે. આ જૈન ભોજનાલયનું એડ્રેસ છે બસ સ્ટેન્ડની અંદર જ છે અને આ લિફ્ટ નંબર અહીંયા આપેલા છે, ત્યાંથી તમે ઉપર આવી શકો 2nd ફ્લોર ઉપર. આ બીજા માળે જૈન ભોજનાલય આવેલું છે અને આ કોન્ટેક્ટ નંબર છે, તમે ફોનથી પણ સંપર્ક કરી શકો છો અહીંયાનો.